વેલકમ મિત્રો, આગળના ટોપિકમાં જઈએ તો આજનો મુદ્દો છે સાર્થક અંકો. ગણતરીમાં સાર્થક અંકો. ચલો, સાર્થક એટલે શું અને નિરઅર્થક એટલે શું? તો કે જેને ધ્યાનમાં લેવાનું કોઈ અર્થ સરતો નથી, જેને ધ્યાનમાં લ્યો કે ન લ્યો કોઈ ફેર નથી પડતો, એવા અંકો કેવા કહેશું? નિરર્થક. સાર્થક અંકો કેવા? તો કે જે અંકો સુધીની ચોકસાઈ સુધી આપણે માપન કરેલું છે, જે ચોકસાઈ ધરાવતા, પૂરેપૂરી ચોકસાઈ ધરાવતા અંકો છે, જે વિશ્વસનીય અંકો છે. જે અંકો કેવા છે? વિશ્વસનીય અંકો છે. એ ઉપરાંત માની લઈએ કે આપણે કોઈ સ્કેલ વડે કોઈ એક માપ લઉં છું. માની લો કે તમારી પાસે એક પેન્સિલનો ટુકડો છે. ચલો, જુદા જુદા સાધનોની મદદથી તમે આ પેન્સિલના ટુકડાની લંબાઈ માપો છો. હવે લંબાઈના માપનમાં શું કહું? એક પેન્સિલના ટુકડાની લંબાઈ માપું છું તો એક સ્કેલથી અથવા એક સાધન વડે મને લંબાઈ મળે છે 20.5 સેન્ટીમીટર. ઓકે, બીજું જે મારું સાધન છે એનાથી મને લંબાઈ મળે છે, બીજા સાધન વડે લંબાઈ મળી 20.52 સેન્ટીમીટર. તો અહીંયા જોઈએ, પહેલું જે માપન છે એમાં બે અંકો વિશ્વસનીય છે. એ ઉપરાંત ત્રીજો જે અંક છે, પોઈન્ટ પછી એક અંક સુધીની જે કોઈ મારું સાધન છે, પોઈન્ટ પછી કેટલા અંકો માપે છે? પોઈન્ટ પછી એક અંક માપે છે. જ્યારે છેલ્લા અંકમાં અચોકસાઈ હોઈ શકે. ચાલો, આ મારું જે સાધન છે એ નાનામાં નાનું કયું મૂલ્ય માપી શકે? પોઈન્ટ પછી એક અંક માપી શકે છે. એની બદલે અહીંયા જે સાધન લીધું છે, પોઈન્ટ પછી કેટલા અંક માપે છે? 2 અંક માપે છે. તો અહીંયા જો તો પોઈન્ટ પછી બીજા આંકડામાં અચોકસાઈ હશે, પોઈન્ટ પછી બીજા આંકડામાં અચોકસાઈ હશે, પણ પૂરેપૂરી ચોકસાઈ સાથે અથવા વિશ્વસનીય રીતે કેટલા અંક મપાયા છે? તો કે પહેલા 3 અંક વિશ્વસનીય રીતે મપાયા છે. બરોબર? એ ઉપરાંત નો જે અંક છે એને ચારેયને સાથે લેતા આ જે સંખ્યા છે એમાં મને કેટલા સાર્થક અંકો મળે? કેટલા સાર્થક અંકો? 4. એની સાથે વિશ્વસનીય અંકો અહીંયા કેટલા થયા? 2. વિશ્વસનીય અંકો થાય છે 2. બરોબર? એ ઉપરાંત વધુ સાર્થક અંકો પરિણામ. ઓકે, એ ઉપરાંત નો એક અંક ધ્યાને લેવાનો થશે કે જે ખરેખર કેવો છે? 5 ખરેખર કેવો છે? જેમાં અચોકસાઈ હોઈ શકે. કેટલી અચોકસાઈ હોઈ શકે? તો કે 0.1. બરાબર? તો અહીંયા સાર્થક અંક કેટલા થયા? કેટલા સાર્થક અંકો છે? 3. હવે જ્યારે જુદા જુદા માપન કરતા હોઈએ ત્યારે નિયમ બનાવેલા છે અલગ અલગ કે ક્યારે કેટલા અંકોને ધ્યાને લેવા અને કયા અંકોને ધ્યાને લેવા નહીં. દાખલા તરીકે એવું કહું કે પહેલું જે મારું સાધન છે પોઈન્ટ પછી એક અંક માપે છે, પણ જ્યારે માપન કરતા મને એવું જોવા મળ્યું કે જે કોઈ સાધન છે, મારી જે કોઈ સ્કેલ છે એમાં પેન્સિલની લંબાઈ માપતા એ લંબાઈ મને 5 અને 6 ની વચ્ચે મળે છે. કેટલી મળે છે? તો કે મને લંબાઈ આવી કઈ મળી 20.5 અને 20.6 ની વચ્ચે. હવે અંદાજો બાંધીને એવું કહું કે લંબાઈ 20.5 અને 6 ની વચ્ચે છે ને, તો અંદાજો બાંધીને એવું કહું કે 20.55 છે, તો આ અંક સાર્થક ગણી શકાતો નથી. કારણ કે મારું જે સાધન છે પોઈન્ટ પછી માત્ર ને માત્ર કેટલા અંક માપી શકે છે? એક જ અંક માપી શકે છે. એટલે એ પછી કોઈ અંક આપણે લખતા નથી. તો મિત્રો, અહીંયા 3 સાર્થક અંકો થયા, અહીંયા 4 સાર્થક અંકો થયા. સાર્થક અંકને લઈને અમુક નિયમો બનાવેલા છે કે ક્યારે કયા અંકને સાર્થક ગણવા, ક્યારે કયા અંકને
સાર્થક ગણવા નહીં. ઓકે, એ માટેના જે નિયમો છે એ એક પછી એક નિયમોની આપણે ચર્ચા કરતા છીએ. તો પહેલો જે નિયમ છે શું કહે છે? તો કે શૂન્ય સિવાયના એટલે કેવા કહેશું? બધા જ શૂન્યેતર અંકો કેવા છે? સાર્થક છે. બધા જ શૂન્યેતર અંકો કેવા છે? સાર્થક. દાખલા તરીકે કોઈ રાશિનું માપન મને આ રીતે કંઈક મળે છે કે રાશિનું માપન મને મળ્યું છે. કેવા અંકોની આપણે વાત કરીએ છીએ? શૂન્યેતર અંકો કેવા? સાર્થક. કયા? તો કે બધા જ શૂન્યેતર અંકો સાર્થક. મને કંઈક આવું પરિણામ મળેલું છે 14.62. બરાબર, ગણતરી કરીને મેં પરિણામ લખ્યું છે 14.62. તો અહીંયા કોઈ પણ અંક શૂન્ય છે નહીં, એટલે દરેક અંક સાર્થક. પરિણામમાં દરેક અંક કંઈક ચોકસાઈ, કંઈક મહત્વ ધરાવે છે. આમાંના કોઈ અંકને હું અવગણી શકતો નથી, કારણ કે મેં દરેક અંક ચોકસાઈ સાથે માપેલો છે. એટલે સાર્થક અંકની સંખ્યા, ઓકે, કયા અંકો સાર્થક થયા? એક સાર્થક છે, 4 પણ સાર્થક કંઈક કિંમત ધરાવે છે, 6 પણ કંઈક ચોક્કસ કિંમત ધરાવે છે, 2 નું પણ એટલું જ મહત્વ છે. ચલો સાર્થક અંકોની સંખ્યા કહો તો કેટલી સંખ્યા થઈ? 4. તો આપણો પહેલો મુદ્દો શું છે? બધા જ શૂન્યેતર અંકો કેવા છે? સાર્થક. બધા જ શૂન્યેતર અંકો કેવા છે? સાર્થક. ઓકે, બીજો મુદ્દો જોઈએ આપણે. તો શું કહે છે? તો કે દશાંશ ન ધરાવતી સંખ્યા. કોઈ સંખ્યામાં દશાંશ નથી, તો એમાં જમણી તરફના શૂન્ય સિવાયના જે અંકો છે, યાદ રાખજો, જમણી તરફ શૂન્ય સિવાયના બધા અંકો કેવા છે? સાર્થક છે. શું કહું? સંખ્યામાં દશાંશ નથી, દશાંશ સિવાયની સંખ્યા છે. જમણી તરફ ના શૂન્ય સિવાયના અંકો કેવા છે? સાર્થક. ઓકે, દાખલા તરીકે આવું કહો કે કોઈ સંખ્યા 1 2 3 0 0, આવી સંખ્યા છે 1 2 3 0 0, કેવી છે? જેમાં દશાંશ ચિહ્ન નથી. તો અહીંયા શું નિયમ કીધો છે મેં? જમણી તરફના શૂન્ય સિવાયના અંકો કેવા છે? સાર્થક. જમણી તરફના શૂન્ય સિવાયના એટલે કયા અંકો સાર્થક નથી? છેલ્લે આવેલા જે શૂન્યો છે સાર્થક નથી. તો સાર્થક અંક કોણ થયા? 1 2 3. કેટલા સાર્થક અંક છે અહીંયા? 3. કઈ સંખ્યાની આપણે વાત કરીએ છીએ? જેમાં દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ નથી. ઓકે, આના બદલે આવશો કે દશાંશ ધરાવતી સંખ્યા. દશાંશ ધરાવતી સંખ્યા છે, તો એમાં શૂન્યેતર સંખ્યા ની ડાબી બાજુના જે કોઈ અંકો છે, ડાબી બાજુના શૂન્ય કેવા? તો કે સાર્થક નથી. બરોબર? શું કહેવા માંગીએ છીએ? તો કે આપણી પાસે કોઈક આવી સંખ્યા છે 0.0023. શું સંખ્યા છે મારી પાસે? 0.0023. હવે નિયમ જોઈ લો. દશાંશ ધરાવતી સંખ્યા, દશાંશ ચિહ્ન આવ્યું, બરાબર? શૂન્યેતર સંખ્યાની ડાબી બાજુના, ચલો શૂન્યેતર સંખ્યા કોણ? 3 અને 2. ડાબી બાજુના શૂન્ય
કેવા છે તો કે સાર્થક નથી. તો અહીંયા પાછું જોઈએ તો સાર્થક અંક કયા કયા 2 અને 3 વચ્ચે કોમા કરીએ છીએ. શું કામ તો કે એક સાર્થક છે, એક કઈ કિંમત ધરાવે છે, 2 પણ ચોકસાઈ સાથે માપવામાં આવ્યો છે, કઈ કિંમત ધરાવે છે, 3 ચોકસાઈ સાથે માપવામાં આવ્યો કિંમત ધરાવે. એવું ને એવું 2 ચોકસાઈ સાથે માપેલો કઈ કિંમત ધરાવે, 3 ચોકસાઈ સાથે માપ્યો છે કઈ કિંમત ધરાવે છે. પણ ડાબી બાજુના જે કોઈ શૂન્યો છે કેવા છે સાર્થક નથી. ઓકે, સાર્થક અંકો કેટલા થયા 2. પછીનો નિયમ જોઈએ. શું કહીએ તો કે 2 શૂન્યેતર અંકોની વચ્ચેના શૂન્ય. હવે અહીંયા શૂન્ય જમણી તરફ હતો, દશાંશ વગરની સંખ્યા હતી. અહીંયા દશાંશ વાળી સંખ્યા શૂન્ય ક્યાં લીધો ડાબી તરફ. પણ કોઈક સંખ્યામાં શૂન્ય ક્યાં છે વચ્ચે છે. કોઈક સંખ્યામાં શૂન્ય ક્યાં મૂકવું તો કે વચ્ચે મૂકવું. એવું કહું કે 2 શૂન્યેતર એટલે શૂન્ય સિવાયના અંકો ની વચ્ચેના શૂન્યો કેવા છે સાર્થક અંકો છે. શું અર્થ થયો? માની લઈએ કે કોઈક સંખ્યા આ રીતે લખો 1 0 2. હવે 0 ક્યાં આવેલો છે મધ્યમાં. 0 ક્યાં આવેલો છે મધ્યમાં. માની લો કોઈક વસ્તુ ખરીદું છું, કરિયાણા વાળાને ત્યાં કોઈ વસ્તુ ખરીદું છું, બિલ બને છે 102 રૂપિયા. 102. તો 1 એ સાર્થક અંક થયો. સાથે સાથે શૂન્ય દશાંશનું મૂલ્ય કેટલું થયું 0. તો શૂન્ય પણ કેવો છે સાર્થક છે. સાથે સાથે 2 પણ કેવો છે સાર્થક અંક છે. અહીંયા કેટલા દશકા શું કહેશું 0. કેટલા સો 1. કેટલા દશક 0. કેટલા ઉપરના રોકડા દેવાના તો કે 2 રૂપિયા. બરોબર ને. 3 અંકો કેવા છે સાર્થક છે. તો આ સંખ્યામાં શૂન્ય વચ્ચે આવેલો છે તો વચ્ચે આવેલો શૂન્ય પણ કેવો છે સાર્થક છે. ઓકે, પછી જે આપણો છેલ્લો મુદ્દો છે મહત્વનો છે. શું કહીએ તો કે દશાંશ ચિહ્ન ધરાવતી સંખ્યા પણ શૂન્ય ક્યાં આવેલો છે દશાંશ પછી આવેલો છે છેડે. દશાંશ ચિહ્ન ધરાવતી સંખ્યામાં અંતિમ શૂન્ય તરંગ પછીના જે કોઈ શૂન્યાંકો છે શું કહીએ તો કે દશાંશ ધરાવતી સંખ્યા માં ક્યાં તો કે અંતિમ દશાંશ પછી અંતિમ શૂન્યેતર અંક પછીના શૂન્યો કેવા છે સાર્થક છે. ઉદાહરણ વિચારીએ આપણે. શું કહું તો કે કોઈક સંખ્યા આવી છે 1 2. ચાલો દશાંશ લઈ લીધું બરાબર. હવે 2 0 0. અહીંયા દશાંશ પછી છેડે શૂન્ય આવે છે ને જમણી તરફ. દશાંશ પછી જમણી તરફ ના છેડે શૂન્ય આવે છે. આવી જ એક સંખ્યા જ્યાં જમણી તરફના છેડે શૂન્ય આવતા દશાંશ નહોતું. દશાંશ ન હોય તો એ શૂન્યો સાર્થક નથી. યાદ રાખજો. શું કહીએ જમણી તરફના શૂન્યો ક્યારે સાર્થક નથી જો દશાંશ ચિહ્ન ન આવતું હોય તો. બરાબર. પણ સંખ્યામાં દશાંશ ચિહ્ન આવતું હોય તો જમણી તરફ છેડે આવેલા જે કઈ શૂન્યો છે એને પણ સાર્થક ગણવા પડશે. શું કામ તો કે પોઈન્ટ પછી આ જે રાશિ છે એ કેટલા અંકોની ચોકસાઈ સાથે માપવામાં આવેલી છે. પોઈન્ટ પછી 3 અંકોની ચોકસાઈ સાથે રાશિ માપવામાં આવેલી છે. બરોબર. તો અહીંયા સાર્થક અંકો કોણ કોણ થયા 1 2 2 0 0. ઓકે, કુલ કેટલા સાર્થક અંક થયા
ઓકે મિત્રો, આવું બધું શું કામ ધ્યાને લઈએ છીએ? તો કે જ્યારે પણ આપણે પરિણામ લખતા હોઈએ તો એ પરિણામમાં કેટલા અંકો ચોકસાઈ સાથે માપવામાં આવેલા છે એ આના પરથી નક્કી કરી શકાય છે. કેટલા અંકો સુધી પરિણામ કઈ ચોકસાઈ ધરાવે છે એ નક્કી કરવું હોય તો આ જે નિયમો છે એનો આધાર લેવો પડશે. ચાલો, ઓકે. હવે જ્યારે કોઈ પદોનો સરવાળો કે બાદબાકી કે રાશિઓનો ગુણાકાર કે ભાગાકાર કરતા હોય ત્યારે એ ગમે તે પ્રક્રિયામાં પરિણામમાં કેટલા અંકોને ધ્યાને લેવા અથવા એ પ્રક્રિયાનું પરિણામ જ્યારે રજૂ કર્યું તો એમાં કેટલા સાર્થક અંકો દર્શાવવા એ માટેના નિયમો જોઈએ. તો અહીંયા જુદા જુદા બે ભાગ પાડી શકાય. એક છે સરવાળો કે બાદબાકી માં સાર્થક અંકો. ઓકે, બીજું છે ગુણાકાર કે ભાગાકાર માં સાર્થક અંકો. હવે જો બે પદનો સરવાળો કે બાદબાકી કરતા હોઈએ, માની લઈએ કે જુદા જુદા બે દળોનો આપણે સરવાળો કરીએ છીએ અથવા બે દળોની બાદબાકી કરીએ છીએ તો એક દળ કંઈક આ રીતે છે 436.32 ગ્રામ. 436.32 આટલા ગ્રામ છે. ઓકે, એમાં બીજું જે દળ ઉમેરું છું એ કેટલું છે તો કે 227.2 ગ્રામ. 227.2 ગ્રામ. ચાલો, હવે આ બેનો મારે સરવાળો લેવો છે. વિચારો તો પહેલું જે દળ છે એની કેટલી ચોકસાઈ સાથે પહેલું દળ માપવામાં આવ્યું છે, ક્યાં સુધીની કેટલા અંકોની ચોકસાઈ રાખી છે તો કે પોઈન્ટ પછી 2 અંકોની ચોકસાઈ સાથે દળ માપવામાં આવેલું છે. જ્યારે બીજા દળના માપનમાં જોઈએ તો પોઈન્ટ પછી કેટલા અંકોની ચોકસાઈ છે, પોઈન્ટ પછી એક જ અંકની ચોકસાઈ છે. આનો અર્થ એવો કહું કે અહીંયા બીજું જે દળ છે એમાં આ સંખ્યા કેવી છે, અચોક્કસ, જેમાં ચોકસાઈ છે નહીં. ચલો, હવે સરવાળો આપણે જે રીતે સાદો સરવાળો લઈએ છીએ એ જ રીતે સરવાળો લઈ લો. 2 એમને 3 2 5 પોઈન્ટ जैसे थे 6 7 13 3 3 6 4 2 6. ઓકે, અહીંયા ચોકસાઈ પૂર્વક તમે કેટલા અંકો ચોક્કસ છે એવું કહી શકો. ચલો, અહીંયા જોઈએ તો છેલ્લો અંક પહેલામાં શું હતો, પોઈન્ટ પછીનો બીજો અંક પહેલામાં શું હતો 2. અહીંયા પોઈન્ટ પછીનો બીજો અંક શું શું હોઈ શકે વિચારો તો. મને એ અંક આપેલો નથી તો આ અંક શું હોઈ શકે તો કે 2 પછી 0 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે. ક્યાં સુધી તો કે પોઈન્ટ પછીનો બીજો આંકડો 2 પછી 0 થી લઈને પોઈન્ટ પછી 2 9. એટલે અહીંયા અંક ક્યાંથી ક્યાંની વચ્ચે આવી શકે, 0 થી લઈને 9 સુધીનો કોઈ પણ અંક હોઈ શકે જે ચોક્કસ રીતે મપાયેલો નથી. એટલે પરિણામમાં પોઈન્ટ પછી બીજો અંક કેવો છે તો કે કંઈક અનિશ્ચિતતા ધરાવે છે. તો પોઈન્ટ પછીનો બીજો અંક સાર્થક નથી. એટલે હવે હું જ્યારે પરિણામ લખું છું ત્યારે આ અંક ને મારે ધ્યાને લેવાનો નથી. બરાબર? ચલો, આ અંકને દૂર કરું છું. અહીંયા જે અંકને હું દૂર કરું છું અચોકસાઈ વાળો છે. બરાબર?
એનું મૂલ્ય કેટલું છે જોઈ લો 2. 5 કરતા કેવું છે ના, રાઉન્ડ ઓફ કરવાની જરૂર પડતી નથી. રાઉન્ડ ઓફ શું છે આપણે આગળ સમજીએ. બરાબર, ટૂંકમાં યાદ રાખવાનું કે જે અંકોને સાર્થકતા નથી અથવા જેમાં અનિશ્ચિતતા છે એને દૂર કરવા માટે રાઉન્ડ ઓફ નામની પ્રક્રિયા એમના પર કરવી પડે છે. બરાબર, ચલો તો પરિણામ કેટલું થશે મારું? તો કે 663.5 ગ્રામ. ચલો આની આ જ વસ્તુ ક્યાં રિપીટ કરીશ હું? તો કે સરવાળા માટે મેં જે નિયમ બનાવ્યો છે એનો એ નિયમ હું ક્યાં વાપરીશ? બાદબાકીમાં. સરવાળા બાદબાકીનો નિયમ આપણો શું થયો? તો કે પોઈન્ટ પછી કયા અંકમાં ઓછા સાર્થક અંકો છે જોવાનું. પોઈન્ટ પછી કયા અંકમાં ઓછા સાર્થક અંકો છે એ જોવાનું. અહીંયા બીજું જે પદ બીજું જે દળ વપરાયેલું છે એમાં પોઈન્ટ પછી એક જ સાર્થક અંક છે. એટલે પરિણામ મેં જે રજૂ કર્યું એમાં પોઈન્ટ પછી કેટલા સાર્થક અંક રાખ્યા? એક જ સાર્થક અંક રાખેલો છે. બરાબર, સરવાળા અને બાદબાકી માટે આ નિયમ સરખો. ઓકે, એની સામે આપણે જ્યારે બે પદનો ગુણાકાર કે ભાગાકાર કરતા હોઈએ, માની લઈએ કે બે સંખ્યાઓ મારી એક સંખ્યા કંઈક આવી છે કે 2.613. પહેલી સંખ્યા શું છે? 2.613 ની સાથે મારે જે સંખ્યા ગુણવી છે એ છે 1.2. યાદ રાખો, સરવાળો બાદબાકી કરીએ ત્યારે પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવો પડે છે ને. સરવાળા બાદબાકી કઈ રીતે કરીએ છીએ? પોઈન્ટની નીચે પોઈન્ટ ગોઠવીએ છીએ. એટલે અહીંયા મેં શું કર્યું હતું? પોઈન્ટ પછી ઓછામાં ઓછા જે સાર્થક અંકો હતા એની સંખ્યા જેટલા સાર્થક અંકો મેં પરિણામમાં રજૂ કર્યા એની બદલે ગુણાકાર ભાગાકારમાં પોઈન્ટ નીચે આપણે પોઈન્ટ મૂકતા નથી. તો આવેલો ગુણાકાર કર્યા પછી જે મને પરિણામ મળવાનું છે મિત્રો, હું પરિણામ સીધું લઈ લઉં છું, તમે ગુણાકાર કરજો. મને કઈ પરિણામ આવું મળે છે 3.1356. 3.1356. ઓકે, માની લો કે પહેલું કોઈક લંબાઈ માંગુ છું, કોઈક ટુકડો, માની લઈએ કે ધાતુનો એક તમને ટુકડો આપેલો છે, નાનકડી એવી તકતી આપેલી છે, એની લંબાઈ આટલા સેન્ટીમીટર છે, એની પહોળાઈ આટલા સેન્ટીમીટર છે. તો શું માન્યું મેં અહીંયા? ક્ષેત્રફળ આટલા સેન્ટીમીટર વર્ગ. ઓકે, પણ અહીંયા જોઈએ તો પોઈન્ટ પછી કેટલા અંકોની ચોકસાઈ છે? 3. પોઈન્ટ પછી કેટલા અંકોની ચોકસાઈ છે? 1. બીજું કે અહીંયા જોશો કુલ સાર્થક અંક કેટલા છે? 4. ની સામે આ સંખ્યાના સાર્થક અંક કેટલા છે? 2. બરાબર, તો જ્યારે ગુણાકાર કે ભાગાકારનું પરિણામ લખું તો અહીંયા મારે કેટલા સાર્થક અંકોને ધ્યાને લેવાના? તો કે કઈ સંખ્યામાં ઓછા સાર્થક અંકો છે? પહેલામાં 4, બીજામાં 2. બરાબર, તો જે ઓછા સાર્થક અંકોની સંખ્યા હોય એટલા સાર્થક અંકો પરિણામમાં લેવાના થશે. કે મારે પરિણામમાં માત્ર કેટલા અંકો રાખવા પડશે? 2 જ અંકો રાખવાના છે. પરિણામ મારે માત્ર 2 જ સાર્થક અંકોમાં આપવું પડશે. શું કામ? તો કે ઓછા સાર્થક અંક ધરાવતી મારી જે સંખ્યા છે એમાં 2 જ સાર્થક અંકો છે. એટલે પરિણામ પણ 2 જ સાર્થક અંકોમાં આપવું. ઓકે, હવે જે અંકો દૂર કરવાના થાય છે એમાંનો સૌથી આગળનો અંક કેટલો છે? 3. બરાબર, તો 5 કરતા નાનો છે એટલે રાઉન્ડ ઓફ કરવાની જરૂર પડતી નથી. સીધા આ અંકોને દૂર કરી શકે. ચલો ગુણાકાર મને શું મળ્યું? 3.1 સેન્ટીમીટર. ગુણાકારનું પરિણામ મને કંઈક આવું મળે છે. ફરીવાર યાદ કરી લો, ભૂલવાનું નહીં. શું કહીએ? તો કે સરવાળો બાદબાકી કરતા હોઈએ તો કેટલા સાર્થક અંકોને ધ્યાને લેવાના? તો
કે જે સંખ્યાઓનો સરવાળો બાદબાકી કરીએ છીએ એ સંખ્યાઓમાં જોઈ લઈએ કે પોઈન્ટ પછી સૌથી ઓછા સાર્થક અંક શેમાં છે. બરાબર, એ સંખ્યામાં પોઈન્ટ પછી જેટલા ઓછા સાર્થક અંકો હોય કે અહીંયા જો તો આ સંખ્યામાં પોઈન્ટ પછી એક જ સાર્થક અંક છે તો પરિણામ પણ હું રાઉન્ડ ઓફ કર્યા બાદ એક સાર્થક અંકમાં આપીશ. પોઈન્ટ પછી એક સાર્થક અંકમાં પરિણામ આપવાનું. અહીંયા કુલ કેટલા સાર્થક અંકો છે એની ચિંતા આપણે કરતા નથી. જ્યારે અહીંયા ગુણાકાર કે ભાગાકારમાં શું જોશું તો કે કઈ સંખ્યામાં ઓછા સાર્થક અંકો છે. ઓછા સાર્થક અંકો ધરાવતી સંખ્યામાં જે કઈ સાર્થક અંકો છે અહીંયા 2 હતા એટલા જ સાર્થક અંકો મને પરિણામમાં મળશે. તો રાઉન્ડ ઓફ એટલે શું એ સાથે સમજી લઈએ કે માની લઈએ કે આપણી પાસે અલગ અલગ સંખ્યાઓ આ રીતે છે. એક સંખ્યા મારી પાસે છે તો રાઉન્ડ ઓફ એટલે વાસ્તવમાં થશે નજીકનું મૂલ્ય નક્કી કરો. રાઉન્ડ ઓફ એટલે નજીકનું મૂલ્ય નક્કી કરો. ચાલો કોઈક મારી પાસે સંખ્યા કંઈક આવી છે 24.132 24.132. ચલો આ જે સંખ્યા છે એમાં સાર્થક અંકો કેટલા છે તો કે 3 સાર્થક અંકો સુધી મારે પરિણામ આપવાનું છે. બરાબર, મેં ક્યાં સુધી રાઉન્ડ ઓફ કરવી છે તો કે 3 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરવી છે. કેટલા અંકો રાખવાના છે મારે 2 4 અને 1. 3 અંકો મારે રાખવા છે. તો દૂર કરવા ના થતા અંકો કયા કયા છે 3 ને 2. તો એમાં જે પહેલો અંક છે એ કેટલો છે 3. તો દૂર કરવાના જે અંકો છે એમાં પહેલો અંક કયો તો કે 3. 3 કેવો છે લેસ ધેન 5. 3 કેવો છે 5 કરતા નાનો. તો 3 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરતા રાઉન્ડ ઓફ આખો લખું છું ખાલી કરતા પરિણામ શું મળે મને તો કે 24.1. મિત્રો કઈ નથી કીધું, આપણે શું કર્યું આશરે કિંમત લીધી. કોની આશરે કિંમત લઉં તો કે 3 2 2 3 3 ની પછી જે અંક 2 આવ્યો 2 તો ઘણો નાનો થશે. એના કરતા એને આગળનો જે અંક છે 10 ગણો હોય. 3 કરતા 1 છે. બરાબર, ટૂંકમાં આને 10 ગુણો તો એને આગળના અંક સુધી જઉં છું. બરાબર ને, આવું કહું 1 1 1 1 1. તો આ એકમ આના કરતા 10 ગણો દશક, દશક કરતા 10 ગણો 100, કરતા 10 ગણો 1000, કરતા 10 ગણો 10,000. આ રીતે લઈએ છીએ ને તો અહીંયા બેને તો ધ્યાને લેવાની જરૂર પડતી નથી. ચલો 3 કેવો છે તો કે 3 લેસ ધેન 5. 5 કરતા નાનો છે એમને દૂર કરી નાખો, એમને દૂર કરી નાખો. ઓકે, આની બદલે બીજી કોઈક સંખ્યા આવી વિચારો કે કઈ આવી સંખ્યા છે મારી પાસે 24.162. 24.162 ને પાછું કેટલા અંકો સુધી રાઉન્ડ ઓફ કરવી છે તો કે 3 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરવી છે. ચલો અહીંયા 3 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરો. દૂર કરવા ના અંકો કયા કયા 6 અને 2. 2 ને આપણે ધ્યાને લેવાની જરૂર નથી. બરાબર, દૂર થતો સૌથી પહેલો અંક કયો આવ્યો 6. કેવો છે 5 કરતા મોટો. બરાબર, તો શું કરશું આગળ નામાં એક ઉમેરી દેશું. આગળ નામાં એક ઉમેરી દઈએ એટલે શું થશે તો કે 24 પોઈન્ટ કેટલા થયા 2. મિત્રો સીધી ને સરળ વસ્તુ વિચારીએ. આ 13 છે, 2 ને ભૂલી જાઓ થોડી વાર. બરાબર,
13 છે એ 10 ની નજીક છે કે 20 ની? 10 ની નજીક થાય ને. 13 કોની નજીક છે? 10 ની નજીક છે. એટલે જવાબમાં શું રાખું છું? 1 રાખું છું. એની બદલે 16 લઉં. 16 10 ની નજીક છે કે 20 ની વધુ નજીક છે? 20 ની વધુ નજીક છે. તો શું લેવું પડ્યું મારે? ખ્યાલ આવ્યો? તો 2 લઈ લીધા. એના બદલે માની લઈએ કે જે દૂર કરવાના અંકો છે, કોઈ સંખ્યા આવી લો 24.152 ને પાછું મારે 3 7 અંકો સુધી રાઉન્ડ ઓફ કરવી છે. ચલો તો એને 3 7 અંકો સુધી રાઉન્ડ ઓફ કરું. કયા અંકોને દૂર કરવાના છે મારે? 5 અને 2. કોને ધ્યાને લેવાનો? 5. શું આવ્યું? 5 બરાબર 5. બરાબર. આ સ્થિતિમાં શું કરું? તો કે હવે મારે આગળનો અંક જોવાનો છે. જો 15 છે એ 10 ની નજીક છે એવું કહેવાય ને 20 ની નજીક છે એવું કહેવાય. 10 માં 5 નાખું તો 15, 20 માંથી 5 બાદ કરું તો 15. બરાબર ને? 15 ક્યાં આવ્યું? 10 ની 20 ની બરાબર વચ્ચે. તો એના માટે શું ઉકેલ કાઢ્યો છે? તો કે આગળનો અંક કેવો છે? એકી. શું કરવાનું? 5 ને મારે દૂર કરવાનું છે કે 5 ની આગળના 5 થી લઈને આગળના અંકોને દૂર કરું છું તો આગળનો અંક જોવાનો. આગળનો અંક શું છે? 1. જો આગળનો અંક એકી હોય તો શું કરવાનું? આગળના અંકમાં +1 કરવાનું. ચલો તો મને શું જવાબ મળશે? 24.2. આના બદલે 24.252 છે. ચલો હવે પાછી એની જ પ્રક્રિયા લો. બરાબર. કોને દૂર કરવા છે? 5 અને 2 ને દૂર કરવા છે. અને પોઈન્ટ પછી મારે એક અંક રાખવાનો. આગળની જેવી જ સેમ પ્રક્રિયા લો. તો અહીંયા જો તો જે અંકને દૂર કરવો છે એનો પહેલો અંક કોણ છે? 5. બરાબર. 5 = 5 કહી દઈએ. હવે આગળનો અંક જોવાનો. આગળનો અંક શું છે? 2. કેવો છે? 2 કી. અહીંયા આ જે અંક હતો એ કેવો હતો? એકી. એકી અંક હતો માટે મેં શું કર્યું? એમાં +1 કર્યો. પણ આગળનો અંક હવે કેવો છે? 2 કી. કોઈ ફેરફાર કરવાનો થતો નથી. સીધે સીધા 5 ને દૂર કરી નાખો. તો 3 અંક સુધી રાઉન્ડ ઓફ કરતા શું પરિણામ લખું? 24.2. ખ્યાલ આવ્યો? આગળનો અંક જો બેકી હોય, બરાબર, તો શું કરવાનું છે? તો કે પાછળના અંકોને એમને દૂર કરી નાખો. 5 સાથે એની પછીના જે કઈ અંકો છે ને એમને દૂર કરી નાખશું. જો આગળનો અંક એકી હશે તો 5 સાથે ના પાછળના અંકોને દૂર કરતા આગળના અંકમાં 1 ઉમેરવો પડશે. બેકી હોય તો કોઈ ફેરફાર કરવાનો